નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત જિલ્લા ભવિષ્ય અગત્યના સમાચાર। ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના સમર્થનમાં જેતપુર કોંગ્રેસ મેદાનમાં જેતપુર શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આપ્યું આવેદનપત્ર। કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ રેલી યોજી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા। નવાગઢના વોર્ડ નંબર 2 માં આવેલી શાળા નંબર 12 પાસે દારૂનું વેચાણ થતું હોવાનો મહિલા આગેવાનોનો આક્ષેપ। શાળામાં ભણતા બાળકોની સામે જ દારૂડિયાઓ અંદર ઘૂસી આવે છે। મહિલાઓનો તંત્ર સામે રોષ। દેશી અને ઇંગ્લિશ દારૂના ખુલ્લામ વેચાણથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર ગંભીર અસર। જેતપુર કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક દારૂના અડ્ડા બંધ કરાવવા માંગ। શહેરમાં 3 પોલીસ સ્ટેશન હોવા છતાં યુવાધન દારૂના રવાડે ચડ્યું હોવાનું કોંગ્રેસનું સૂર। જો કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલન અને વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવવાની ચીમકી। નવાગઢ પછાત એરિયામાં વોર્ડ નંબર 2 માં ત્યાં પછાત એરિયાની અંદર 2 નંબરની સ્કૂલ આવે છે, 12 નંબરની શાળામાં અત્યારે ખુલ્લેઆમ દારૂ વેચાય છે અને ત્યાં પણ તમે જો છોકરા ભણતા હોય તો દારૂડી અંદર ભરી પીને નીકળી જાય છે। તો એવી પરિસ્થિતિમાં છોકરા કેમ ભણે? અને ખુલ્લેઆમ અત્યારે વડલી મટકા ઇંગ્લિશ દારૂ ખુલ્લેઆમ અત્યારે બેફામ વેચાય છે। એટલે અમે આ રજૂઆત કરીએ છીએ કે આવેદનપત્ર દઈએ કે આ જલ્દથી જલ્દ કાર્યવાહી કરવામાં આવે। આવેદનપત્ર આપવાનો હેતુ એટલા માટે કે અત્યારે યુવાધન છે એ દારૂના લીધે અવડે માર્ગે ચડી રહ્યું છે, જેને કારણે એનું ઘર પરિવાર બરબાદ થાય છે, બાળકોના અભ્યાસ બરબાદ થાય છે, તે પૈસા એમાં વાપરી નાખતા હોય છે અને એની જિંદગી ટૂંકાવતા હોય છે કે એના શરીર પણ સ્વસ્થ રહેતા નથી। એવા દરેક સમાજમાં અત્યારે આવું દૂષણ ફેલાઈ ગયું છે। એને કારણે અત્યારે જેતપુરની અંદરમાં 5 પોલીસ સ્ટેશન છે, એના અંદરમાં કેવી રીતે દારૂ આવે છે, કેવી રીતે વેચાય છે, તો એની જવાબદારી કોની? એટલા માટે બંધ કરવા માટે મામલતદારશ્રીને અમે સત્વરે આવેદન આપેલ છે અને માંગ કરેલ છે કે જેતપુરની અંદર દારૂ બંધ કરવામાં અને ગુજરાતમાં તો આપણે આવું પ્રતિબંધ છે તો આવે છે ક્યાંથી? તો પ્રશ્ન ઉઠાવે છે। તમારી માંગ આગામી સમયમાં શું બને? તો અમે ઉગ્ર આંદોલન કરશું, ઉગ્ર કક્ષાએ રજૂઆત કરશું। ઉપલી ઓથોરિટીને સરકારશ્રીને વિરોધ પક્ષના નેતા તુષારભાઈ ચૌધરીને પણ અમે દેશું અને ગુજરાતમાં વિધાનસભા લેવલે પણ આ પ્રશ્ન ઉઠશે।